નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા સચિવાલયના તમામ વિભાગો, વિધાનસભા સચિવાલયમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આ GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે સચિવાલય કલ્યાણ સમિતિ દ્વારા દર વર્ષે આંતર વિભાગીય રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ દરેક નાણાકીય વર્ષ દરમિયાન સચિવાલયના વિભાગોમાં તેમજ ગુજરાત વિધાનસભા સચિવાલયમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે પરિશિષ્ટ 1માં જણાવેલ ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડીની સાહસિક રમતો તેમજ બેડમિન્ટન, ટેનિસ, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ તથા એથ્લેટિક્સ, ગીત સંગીત સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને વિકલાંગો માટેની એથ્લેટિક્સ જેવી વિવિધ આંતર વિભાગીય રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની પાત્રતા અને સામાન્ય નિયમો નીચે મુજબના રહેશે. સચિવાલય આંતર વિભાગીય રમતગમત સ્પર્ધાઓમાં નીચે દર્શાવેલ અધિકારીઓ કર્મચારીઓ ભાગ લઈ શકશે, જેમાં સચિવાલય સહવર્ગની મંજૂર થયેલ જગ્યાઓ તથા ગુજરાત વિધાનસભા સચિવાલય સહવર્ગની મંજૂર થયેલ જગ્યાઓ પર સીધી ભરતી કે સ્નાતક ભરતીથી નિમણૂક ધરાવતા ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સચિવાલય સહવર્ગના કર્મચારીઓ કે જેઓ કોર્પોરેશન, બોર્ડ, નિગમ કે અન્ય કોઈ સરકારી સંસ્થાઓમાં ફરજ બજાવતા હોય તેવા અધિકારી કર્મચારી આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સચિવાલય સહવર્ગના જે અધિકારી કર્મચારીઓ તેમના મૂળ વિભાગમાંથી મંત્રીમંડળના મહેકમ ઉપર પ્રતિનિયુક્તિ ધરાવતા હોય તેવા કર્મચારીઓ ભાગ લઈ શકશે. સચિવાલય ખાતે ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ, મંત્રીમંડળના મહેકમ પર સીધી ભરતીથી નિમણૂક પામેલ હોય તેવા કર્મચારીઓ. આ સ્પર્ધાના સામાન્ય નિયમો નીચે મુજબના રહેશે. તે એકવાર જરૂરથી નિયમો જોઈ લેવા જરૂરી છે. દરેક ખેલાડી ખેલદિલીપૂર્વક રમે અને તેની કાર્યક્ષમતામાં વધારો થાય તે હેતુસર તથા કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને આ સ્પર્ધાઓ યોજવામાં આવે છે. તેથી દરેક ખેલાડી ખેલદિલીપૂર્વક રમશે તેવી આશા રાખવામાં આવી રહી છે. સ્પર્ધાઓમાં નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. તમામ સ્પર્ધાઓ જે તે રમતના એસોસિએશન, ફેડરેશન દ્વારા માન્ય કરાયેલ પ્રવર્તમાન નિયમો અનુસાર યોજવામાં આવશે. તેમજ સ્પર્ધાના નિયમોનું અર્થઘટન તથા આખરી નિર્ણય સચિવાલય કલ્યાણ સમિતિના અધ્યક્ષ શ્રી હસ્તક રહેશે. આંતર વિભાગીય રમતગમત સ્પર્ધામાં યોજાનાર રમત સ્પર્ધાની યાદી પરિશિષ્ટ 1 વ્યક્તિગત સ્પર્ધા માટેના પ્રવેશપત્રનો નમૂનો પરિશિષ્ટ 2 અને સાહસિક સ્પર્ધા માટેના પ્રવેશપત્રનો નમૂનો પરિશિષ્ટ 3 આ સાથે સામેલ છે. જે નીચે જણાવવામાં આવેલ છે તે પણ એકવાર જરૂરથી જોઈ લેવા વિનંતી છે. ધન્યવાદ.